મોટા સમાચાર દુષ્કર્મી આસારામને હાઈકોર્ટ તરફથી લાગ્યો છે મોટો ઝટકો આજીવન કેદની સજા રહી છે યથાવત મેડિકલ જામીન પર બહાર રહેલા આસારામને તાત્કાલિક જેલ ભેગા થવા રાજસ્થાનની હાઈકોર્ટે કર્યો છે આદેશ આંશિક રાહત પણ સજા તો કાયમ જ છે ગેંગરેપની કલમો હટી છે પણ સગીરા પર દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા યથાવત રહેશે વિગતવાર જાણકારી આપું છું સગીરા સાથે જાતીય શોષણ અને દુષ્કર્મના કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામને કોર્ટ તરફથી રાહત નથી મળી રાજસ્થાન હાઈકોર્ટે આસારામની અપીલને ફગાવી દઈને નીચલી અદાલત દ્વારા ફટકારેલી આજીવન કેદની સજાની યથાવત રાખી છે આ સાથે જ હાઈકોર્ટે આસારામને મોટો ઝટકો આપતા તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે આસારામ છેલ્લા કેટલાક સમયથી તબિયત ખરાબ હોવાના બહાના સાથે અથવા તો તબિયત ખરાબ હોવાના કારણ સાથે વચગાળાના મેડિકલ જામીન પર જેલની બહાર છે પણ હવે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તેમને તાત્કાલિક જેલમાં પરત ફરવું પડશે જો કે આ ચુકાદામાં આસારામને એક આંશિક કાનૂની રાહત મળી છે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તેમની સામેની ક્રિમિનલ કોન્સ્પિરસી અને ગેંગરેપની કલમો હટાવી દીધી છે જેના કારણે આ કેસના અન્ય સહ આરોપી ને શિલ્પી અને શરદચંદ્રને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે પણ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં તો આસારામની સજાને યથાવત રાખવામાં આવી છે એટલે આસારામે હવે પોતાની બાકીની જિંદગી જેલના સળિયા પાછળ જ વિતાવવી પડશે વર્ષ 2013ના ચકચારી કેસમાં વર્ષ 2018માં જોધપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી હાઈકોર્ટે પણ તેને યથાવત યોગ્ય રાખી હાઈકોર્ટના કડક આદેશ બાદ હવે આસારામના વકીલો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ જાય છે કે કેમ તે જોવું રહ્યું।